આજે આપણે જેઠ સુદ બીજ હોવાથી આપણે વાગડી ગામ જવા રામાપીરના મંદિરે દર્શન કરવા નીકળી ગયેલા છે. અને રસ્તામાં છાસનો એક કેમ્પ આવે છે અને ત્યાં અમારે છાસ નથી પીવી તો પણ ગાડીઓ સાઈડમાં ઊભી રાખીને બધા લોકોને ગાડીમાંથી નીચે ઉતારે છે અને બધાને છાસ જોરબેરી ઉતારીને એમને પાય છે. જેને પાણી પીવું હોય તે પાણી પીવે છે ને જેને છાસ પીવી હોય છાસ, જેને જેટલી છાસ પીવી એટલી પાય છે. પછી અમે વાગડી ગામમાં પહોંચી ગયા છે. જેવા અમે ત્યાં પહોંચ્યા ત્યાં મેળાની શરૂઆત થઈ હતી. ત્યાંથી પછી અમે મંદિરમાં પહોંચી ગયા. પહોંચ્યા પછી અમે દર્શન કરવાનું વિચારી રહ્યા હતા. એટલામાં તો અમે લાઈન દર્શન માટેની ખૂબ લાંબી જોઈને અમને એવું થયું કે હાલ નહીં, હમણાં પછી દર્શન કરીએ. એટલામાં તો જેમ જેમ જેટલી વાર ઊભા રહ્યા અમે તેમ તેમ લાઈન મોટી થઈ ગઈ અને અમે પછી નેજાના દર્શન કરીને અમે પાછા ઉપર આવી ગયા. નેજાના દર્શન કર્યા પછી ત્યાં અમે લીમડાના નીચે 5-1 મિનિટ અમે ઠંડુ લાગ્યું અમને તો ત્યાં અમે ઊભા રહ્યા અને ત્યાંથી અમે વિડીયો ઉતારતા પછી જ્યાં નવા મંદિરનું પૂરણ કર્યું છે ત્યાં ઉપર ચડી ગયા અને ત્યાંથી અમે પાછા જ્યાં નીચે મંદિર હતું ત્યાં વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધું. અને ખૂબ પબ્લિક દેખાવાથી અમે બે ઘડી ચક થઈ ગયા. લાંબી લાઈનો હોવાથી અમે મંદિરનું નવું પૂરણ થયું હતું ત્યાં ઉપર ચડીને લાંબી લાઈનોનો અમે વિડીયો ઉતારી રહ્યા છીએ. અને ત્યાં છાંયડો પણ નથી તો ખૂબ જ ગરમીનો અહેસાસ થાય એવું અમને લાગી રહ્યું હતું. તો અને તડકો તો જબરજસ્ત પડી રહ્યો છે. તો અમે ત્યાંથી મેળામાં જવા નીકળી ગયા અને મેળામાં અમને ભૂખ લાગી હતી તો અમે કેવડો લઈને ખાધો. અને જોઈ લો, વાગડી રામાપીરનો મેળો દર બીજે રામદેવપીર મંદિર છે ત્યાં મેળો ભરાય છે. તો દરેક લોકોને આમંત્રણ કે દર બીજે વાગડી રામાપીરના મંદિરે મેળો ભરાય છે તો દરેકને આવવા વિનંતી છે. જોઈ લે ભાઈ, કેવડો ખાવાનો, કેવડો છોકરોને રમતિયો અને મોટા માણસોને પહેરવા હાથે બંગડીઓ, શર્ટ, કપડાં બધું અહીં મળે છે. પકોડી, નાસ્તો, ઠંડા પીણાનું બધું અહીંયા વાગડી મેળાની અંદર મળે છે. વાસણ, પટ્ટા, સેન્ટ બધું વાગડી મળે છે. રોયલ આઈસ્ક્રીમવાળો રે ભાઈ, એના પાસે મેં કેન્ડી લીધી અને કેન્ડી ખાવાની ખૂબ મજા આવી. પછી અમે ત્યાંથી આગળ નીકળ્યા તો મેળાની અંદર ફરવાની અમને બપોરે ખૂબ મજા આવી. અને મેળામાં બધા લોકો ખુશથી ફરી રહ્યા હતા. જોઈ લે ભાઈ, ગુજરાત સોડા સેન્ટરવાળા એમના ત્યાં સોડા પણ ખૂબ સરસ મળતા હતા અને અમે ત્યાં પીધા. મેળાની અંદર છોકરાઓને રમવા માટે રમતિયા અને જોઈ લે ભાઈ, ઢીંગલા, કિચન, ચશ્મા બધું મેળાની અંદર ખૂબ સરસ એવું મળતું હતું. અને મેળાની અંદર ટેટો બનાવવાવાળા પણ આવે છે તો લોકો ટેટો કોતરવા માટે પણ બપોરે લાઈનો લાગેલી હતી. તો જોઈ લો,
ટેટુ બનાવવા માટે એક ભાઈ બેસેલો છે. તો ગોગ મહારાજનું ટેટુ હાથે બનાવવા માટે બેસી ગયેલો છે. તો અમે નજીકથી જોયું તો ખૂબ સરસ એવા ગોગ મહારાજ એને દોરીને તૈયાર કરી દીધા હતા. જોઈ લે ભાઈ, જય ગોગા લખ્યું છે નીચે, અને એની અંદર કલર પૂરવાનું હવે કામ ચાલુ છે. જોઈ લ્યો. ત્યાંથી અમે પછી આગળ નીકળ્યા તો પાછો કેવડાવાળો ભાઈ આવ્યો અને પછી આ આખા મેળાની અંદર અમે ધીરે ધીરે ફર્યા. તમને ખૂબ મજા આવી. અને છેલ્લે ચંપલવાળાની દુકાન હતી તો ત્યાં ખૂબ સરસ એવા ચંપલ મળતા હતા લેડીઝના. પછી નીચે રામદેવપીરના મંદિરની પાસે નદી આવેલી છે. તો નદીની અંદર અમે પછી ઉતર્યા અને જોઈ લે ભાઈ, લોકો ઉનાળાની અંદર મંદિરની નીચે નદી છે. તો નદીની અંદર ખૂબ પબ્લિક એવી બીજના દિવસે આવે છે. બધી પબ્લિક નદીની અંદર નાહવા માટે ઉનાળામાં આવે છે. જો કેટલા લોકો નદીમાં નાહવા પડેલા છે. જોઈ લે ભાઈ, છે ને આ ધરો છે. ધરામાં લોકો ઊંડું પાણી છે તો પણ આ નાહવા પડેલા છે. જો આ ધરાની અંદર જેને તરતા આવડે છે એ લોકો અંદર આગળ જાય છે. બાકી જેને તરતા નથી આવડતું એ લોકો કિનારે નાહવાનો પ્રયાસ કરે છે. તો આ બધા છોકરો છે નાનો. ત્યાંથી પછી અમે મંદિરના ઉપર પાછા આવી ગયા. તો જે લોકોને ભાઈઓને બાધા હોય અને તે રામદેવપીરનો નેજો ચઢાવવા માટે ડીજે લઈને આવે છે. તો જોઈ લ્યો, ડીજેના તાલે કેવા લોકો નાચે છે અને ગરબા રમવા માટે લાઈન લાગી જાય છે. અને જોઈ લે ભાઈ, રામદેવપીરનો નેજો કેવો ફરકી રહ્યો છે પવનથી. જોઈ લે ભાઈ, લોકો ખુશ થઈને નાચી રહ્યા છે. રામદેવપીર જય બાબા રે. જોઈ લે ભાઈ, લોકો આટલી ગરમી હોવા છતાં પણ રામદેવપીરનો મહિમા એટલો અપરંપાર છે કે લોકો ગરબે રમી રહ્યા છે. જુઓ ભાઈ, બપોરના ગરમીના સમયે લોકો કેવા નાચી રહ્યા છે.